વલસાડમાં જલારામ ખમણ હાઉસ પર નશામાં ધૂત ગ્રાહકે છૂટા પૈસાની માથાકૂટમાં કરી તોડફોડ અને મારામારીનો વીડિયો વાયરલ। વલસાડના ધરમપુર ચોકડી વિસ્તારમાં જાણીતા જલારામ ખમણ હાઉસમાં એક નશાખોર ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો। માત્ર છૂટા પૈસાની સામાન્ય વાતમાં મામલો એટલો બીચક્યો કે ગ્રાહકે દુકાનમાં તોડફોડ કરી કર્મચારીઓ ઉપર હાથ ઉપાડ્યો હતો। આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી અને મોબાઈલ કેમેરામાં કેદ થયા છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। વલસાડના ધરમપુર ચોકડી નજીક આવેલ જલારામ ખમણ હાઉસમાં ગત 1 મેના રોજ બપોરે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। એક અલ્ટો કારમાં સવાર થઈને આવેલો ગ્રાહક નશામાં ધૂત હાલતમાં દુકાને પહોંચ્યો હતો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર નાસ્તો કર્યા બાદ છૂટા પૈસાની લેતી દેતી બાબતે ગ્રાહક અને કાઉન્ટર પરના કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી। જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ગ્રાહકે પિત્તો ગુમાવ્યો હતો। નશાના જોરમાં આ વ્યક્તિએ દુકાનના કર્મચારીઓ ઉપર મારામારી શરૂ કરી દીધી હતી અને કાઉન્ટર પર પડેલી ચીજવસ્તુઓની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું। આ અચાનક થયેલા હુમલાથી દુકાનમાં હાજર અન્ય ગ્રાહકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ આસપાસના અન્ય દુકાનદારો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર મામલે વલસાડ સિટી પોલીસ મથકે જાણ કરવામાં આવી છે। પોલીસે વાયરલ વિડીયો અને ફરિયાદને આધારે તપાસ તેજ કરી છે। હવે જોવાનું એ રહ્યું કે જાહેરમાં આ રીતે આતંક મચાવનાર આ શખ્સ પોલીસના સિકંજામાં ક્યારે આવે છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।